તુકારામ જેવા કેટલાક લોકો છે એ લોકો આપણને મેસેજ આપી રહ્યા છે કે देखिए वफादारी पे दे दी है जान गद्दारी नहीं आई और हमारे खून में अब तक ये बीमारी नहीं आई। कोई कीधु ने कि यहाँ बिकता है सब कुछ खरीदनार तो देखो इमाम का भी बाजार है यूं तोल माल वो करके तो देखो। એવા તો આપણે કાળમાં જીવી રહ્યા છીએ કે જ્યાં પણ એની ભલે તમે કીધું બરાબર વાત છે 25 વખત એની બદલી થઈ છે 21 વર્ષમાં, પણ એને કોઈ ફરક નહીં. અલબત્ત આનંદી કાગડા જેવું છે. રાજાએ આનંદી કાગડાને સજા કરી, તળાવમાં નાખ્યો તો રાજાના તળાવમાં છબછબિયા કરીએ છીએ ભાઈ, રાજાના તળાવમાં નળિયા માથે નાખ્યો તો રાજાના નળિયા ચાળીએ છીએ. અમુક લોકો એવા જ હોય, એને તમે ગમે ત્યાં મૂકો, એનો જે આદર્શ જે છે એ આદર્શ ન્યાય ઝળકાવીને જ રે. એ મહારાષ્ટ્રના બિલકુલ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. એમની માતા આસરાબાઈ અને પિતા હરુભાઉ બિલકુલ કોમન મેન. કે બંધારણમાં જ્યારે તમને અધિકાર આપ્યા હોય ને ઈ પોસ્ટ ઉપર તમને મૂકવામાં આવે ને ધારો કે વ્યક્તિ દેશને સમર્પિત રહે અથવા પોતાની પોસ્ટને સમર્પિત રહે તો શું કરિશ્મા કરી બતાવે એનું જ્વલંત દ્રષ્ટાંત છે તુકારામ મુંડે. ચૂંટણી પંચ જેવું તંત્ર છે ને એની પાસે આટલી વિશાળ સત્તા છે એ આપણને શેષાંત પછી ખબર પડી. શું કામ? એ માણસે ચૂંટણી સુધારા એવા કરી બતાવ્યા કે જેનાથી દેશભરના લોકોને પોતાના મતની વેલ્યુની પણ ખબર પડી. લોકો એમ કે છે કે આને 3 વર્ષ સુધી રાખવા જોઈએ, બદલવા ન જોઈએ. જ્યારે કે અમુક લોબી જે છે એ કઈ લોબી છે? આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ, ફાર્માસ્યુટિકલ લોબી જે છે ઈ અને મિલાવટખોરો, આ બધાનું તીકડમ ભેગું થયું. એને કીધું આ તો આપણો કાળ છે, આને કાઢો કોઈ હિસાબે. કારણ કે જેટલા લોકો મિલાવટખોરો જે છે એ મિલાવટખોરોની એક સિન્ડિકેટ હોય, ઈ લાગતા વળગતા વિભાગ સુધી એને દક્ષિણા પહોંચાડતા હોય કે ભાઈ આને કમસે કમ દૂધ તો આપીએ, જે દૂધના પૈસા આપે છે ને એને બદલે એમાંય મમરા ને એમાંય સોડાએસ ને એમાંય રાસાયણિક ખાતર ને એવું નાખીને આપણને ડોઈને દૂધ દઈ જાય છે. કેન્સર ન થાય શું થાય? તો દાનત તો આપણી ખોરા ટોપરા જેવી છે ને આપણી. એટલે જે કોઈ મિલાવટ કરે છે એ નહીં. દરેકને એમ છે કે મને પૈસા મળે, બાજુવાળાનું જે થવું એ થાય. તો પછી તમને એમ હોય તો બીજાને એવું જ હોય ને. નમસ્કાર. આજે વાતચીત કરવી છે એક એવા ઓફિસરની કે જે ભ્રષ્ટાચાર નથી કરી રહ્યા, એના માટે આપણે વાતચીત કરવાની. આમ તો આપણી સામે ઘણીવાર એવા બનાવો આવતા હોય છે કે ભ્રષ્ટાચારમાં કોઈને કોઈ પકડાતું હોય ત્યારે આપણે એની વાત કરતા હોય, પણ એક એવા અધિકારી છે કે જેને ભ્રષ્ટાચાર નથી કર્યો, એના માટે પણ એની 21 વર્ષની કારકિર્દીની અંદર 25 વખત બદલી થયેલી છે. અને આ ઓફિસર એટલે આઈએએસ ઓફિસર તુકારામ મુંડે, કે જે હાલ મહારાષ્ટ્રમાં છે. એમના વિશે આજે વાતચીત કરવી છે. અને અત્યારે સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ એ ખૂબ જ ચર્ચામાં છે. દેશભરમાં અત્યારે એની ચર્ચાઓ ચાલી રહી છે. લોકો એને સિંઘમ કહીને બિરદાવી રહ્યા છે અને લોકો એની કામગીરીને ક્યાંક ને ક્યાંક વખાણી રહ્યા છે. એ તમામ બાબતે આજે વાતચીત કરવી છે. ત્યારે આ વાતચીત માટે આજે આપણી સાથે જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ. સાહેબ, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર બેન. નમસ્કાર સર. સર, અત્યારે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે આ તુકારામ મુંડે સાહેબની, અને તેઓ અત્યારે મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ સેફ્ટી એડમિનિસ્ટ્રેશન તરીકે ત્યાં ફરજ નિભાવી રહ્યા છે. અને ત્યાં અત્યારે મોટી મોટી હોટેલો હોય ત્યાં પણ એ રેડ પાડી રહ્યા છે કે જો રસોડામાં કોઈ કિચન એરિયા છે એ પણ લોકો જોઈ શકે, ગ્રાહકો જોઈ શકે એ રીતે હોવો જોઈએ. પછી ત્યાં છે કોઈ જો ગંદકી દેખાય છે તો એ તરત એક્શન લે છે. અને ખાસ એક અત્યારે હુકમ કરવામાં આવેલો છે કે બધી હોટલોમાં ગ્રાહકોને ચોખ્ખું અને ફિલ્ટર્ડ પાણી મળવું જોઈએ, અને એ પણ મફતમાં. એમ તો આ ભ્રષ્ટાચાર વગરનું કામ કરે છે. એમાં એમને એક ભેટ મળેલી છે, એ છે 21 વર્ષની નોકરીમાં 25 વખત બદલી. તો આ બાબતમાં આપનું શું કહેવું છે? બેન, આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જેથી આપણને તુકારામ દેવતુલ્ય લાગે છે. અત્યારનો યુગ આપણો કેવો છે આપણે બધાએ આમ અનુભવીએ છીએ. કોઈએ કીધું ને કે યહાં બિકતા હૈ સબ કુછ ખરીદનાર તો દેખો ઇમામ કા ભી બાજાર હૈ यूं तोल माल वो करके तो देखो. એવા તો આપણે કાળમાં જીવી રહ્યા છીએ. અને આ જે તુકારામ જેવા કેટલાક લોકો છે એ લોકો આપણને મેસેજ આપી રહ્યા છે કે
देखिए, वफादारी पे दे दी है जान, गद्दारी नहीं आई, और हमारे खून में अब तक ये बीमारी नहीं आई. આવી મિસાલ સર્જનારા લોકો આપણી વચ્ચે છે, એટલે જ આપણે એની ચર્ચા કરવા. નહીતર તો અધિકારી એ પ્રમાણિક હોય એ તો સ્વાભાવિક વાત હોવી જોઈએ. પત્રકાર નિષ્પક્ષ હોય, સ્વાભાવિક વાત હોવી જોઈએ. શિક્ષક ગુણવાન હોય એ સ્વાભાવિક વાત હોવી જોઈએ. નેતૃત્વ એ બિલકુલ વિકાસશીલ હોય એ સ્વાભાવિક વાત હોવી જોઈએ. પણ આપણે બધા એને વિશેષણના સ્વરૂપમાં જોઈએ છે. શું કામ? અત્યારે યુગ નથી, એટલે આપણને તુકારામના ગીત ગાવાનું મન થાય. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ જે એડમિનિસ્ટ્રેટિવ છે એના તેઓ શ્રી કમિશનર છે. ટૂંકમાં ખાદ્ય વિભાગની તપાસ જે કરે છે એના તેઓ વડા નિમાણા છે. અને એની અનેકો મિસાલ છે કે જ્યાં પણ એની, ભલે તમે કીધું બરાબર વાત છે, 25 વખત એની બદલી થઈ છે 21 વર્ષમાં, પણ એને કોઈ ફરક નહીં. અલબત્ત આનંદી કાગડા જેવું છે. રાજાએ આનંદી કાગડાને સજા કરી, તળાવમાં નાખ્યો તો રાજાના તળાવમાં છબછબિયા કરીએ છીએ ભાઈ, રાજાના તળાવમાં નળિયા માથે નાખ્યો તો રાજાના નળિયા ચાળીએ છીએ. અમુક લોકો એવા જ હોય, એને તમે ગમે ત્યાં મૂકો, એનો જે આદર્શ જે છે એ આદર્શ ન્યાય ઝળકાવીને જ રે. તો ભાઈ તુકારામ મુંધે એ આપની જાણ ખાતર અહીંયા આપણે જેની વાત કરી રહ્યા છે, અદ્ભુત વ્યક્તિત્વ છે. આખા મહારાષ્ટ્રને અત્યારે એની ગુંજ સુનાઈ રહી છે તુકારામ મુંધેની. કારણ કે એની પાસે સીમિત માત્રામાં, આપણે અહીંયા જેમ રજનીશ રાય એ પણ જે છે એવી રીતના એની પાસે પણ સીમિત માત્રામાં જ સ્ટાફ છે. છતાંય એણે 24 કલાક કામગીરી કરીને સમૂચા મહારાષ્ટ્રમાં એવું બવંડર જગાવ્યું કે કોઈ પણ લોકો જે ભેળસેળ કરનારા, મિલાવટ કરનારા, ઝેર વેચનારા, જનતાને એકદમ હેરાન થાય, કેન્સર જેવા રોગ થાય એવું પોતાના નફાખોરી માટે સંગ્રહખોરો, આ તમાકુના બધા માફિયાઓ જેને કહી શકાય, ડ્રગ્સ એડિક્ટ વાળા, આ બધાની ઊંઘ તુકારામ મુંદેએ હરામ કરી નાખી. અને વાત એની થોડીક ઓળખાણ આપણા ઓડિયન્સને પણ આપી દઈએ કે આ ભાઈ 2 મહિના પહેલા જેણે આ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેટિવના કમિશનર તરીકેનો ચાર્જ લીધો 2 જ મહિનામાં. પણ 2 મહિનામાં તો એને 1100 થી વધુ જગ્યા ઉપર છાપેમારી કરી છે, અને 50 થી વધુ રેસ્ટોરાં અને બધા એના ફૂડના બધા લાયસન્સ કેન્સલ કરી નાખ્યા. અને એણે 350 થી વધુ લોકોની ધરપકડ પણ કરી. અને એને આ તુકારામભાઈ જે છે એ તો તમારી જાણ ખાતર એ બિલકુલ સામાન્ય પરિવારમાંથી આવે છે. પાછું એવું નથી કે કોઈ બહુ મોટા વારસો લઈને જન્મા છે. એ મહારાષ્ટ્રના બિલકુલ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. એમની માતા આસરાબાઈ અને પિતા હરુભાઉ બિલકુલ કોમન મેન, સિમ્પલ ગામડાના જે માણસો રહેતા હોય એમ. પણ મહારાષ્ટ્રના એ બીડ વિસ્તારના, એમાં એનો જન્મ 1975માં થયો, 75માં જન્મ થયો, અને એ આઈએસઆઈ બનીને અત્યારે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. આવી આપણી સામે અનેકો એવી હસ્તીઓ છે, જેમ એક જમાનામાં હરિયાણાના અશોક ખેમકા, હા, એનું પણ આ જ પરિસ્થિતિ હતી. એની પણ અનેકો વાર બદલી થઈ, પણ જ્યાં પણ એને મૂકવામાં આવ્યા એણે પોતાની નિષ્ઠા, સિદ્ધાંત, ફરજ, આઈડિયોલોજીથી સમૂચા તંત્રને સતેજ કર્યું અને દેશને એક સાબિત કરી દીધું કે અધિકારી ધારે અને એના અધિકારોનો ઉપયોગ જનતાના હિતાર્થે કરે તો શું થઈ શકે, એનું એણે આપણી સામે બિલકુલ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. તુકારામ મુંધે તેમાંના એક છે. જી બેન. જી સર, અત્યારે એક જે કિસ્સો બન્યો છે, જે એક્શન એમને લીધા છે, એ ખૂબ ચર્ચામાં છે
કે જ્યારે એમને સીલ કરેલી હોટેલો વાળા છે એ બોમ્બે હાઈકોર્ટ પહોંચે છે અને બોમ્બે હાઈકોર્ટમાં એ અપીલ કરે છે કે તરત એક્શન લઈ લે છે, એમ તરત સીલ કરી નાખે છે. તો ત્યારે બોમ્બે હાઈકોર્ટ પણ તુકારામ મુંડે સાહેબને કહે છે કે તમે એમને સમય આપો, એમ એક મોકો તો આપો, તમે નોટિસ આપો, ડાયરેક્ટ સીલ ના કરો, ડાયરેક્ટ એક્શન ના લો. અને ત્યારે હાઈકોર્ટે સાથે એ પણ કીધું કે તમે પ્રાઇવેટ હોટલ ઉપર જ દરોડા પાડો છો તો સરકારીમાં પણ કરો. અને એ જ સમયે એ હાઈકોર્ટની કેન્ટીન પર પણ રેડ પાડી દે છે અને ત્યાં પણ કેન્ટીન સીલ કરી દે છે. તો આ આખા બનાવને આપ કઈ રીતે જુઓ છો? આ તો અજીબ દાસ્તા છે. હાઈકોર્ટે પણ આવી વાત કરી, બીજા બધા કરી તો સમજી શકાય ને, કરાઈ હું હમણાં કહેવાનો છું. પણ હાઈકોર્ટ જેવી હાઈકોર્ટ, ભાઈ તમારે ઠીક છે, એને એમ કીધું કે ભાઈ ખાનગી જે છે એમાં જ શું કામ, નો ડાઉટ. તો એને તમે કીધું હાઈકોર્ટની કેન્ટીનમાં પણ અને મંત્રાલયના જે કેટલી કેન્ટીનોમાં પણ એને આવી રીતે રેડ પાડી. પરંતુ હાઈકોર્ટે એમ કેવું જોઈએ કે કારણ કે એ સરકારી કેન્ટીનોમાં નથી તપાસ કરતા એટલે ખાનગી કેન્ટીનોને ભ્રષ્ટાચાર કરવાની છૂટ ન હોવી જોઈએ. ખરેખર તો એવો નિર્ણય કરવો જોઈએ ને કે સરકારી મંત્રાલયોમાં સાહેબ નથી જાતા, એ ખેર એ જુદી વાત છે. પણ એનું ગુજરાતી નથી કે તમે ગમે એવું ખવડાવો હોય ચાલે. ઉલટાનું હાઈકોર્ટે પણ એવું જ કીધું કે ભાઈ એકાદ બે વંદા ક્યાંય નીકળી જાય તો આખું રેસ્ટોરન્ટ સીલ કરી દો, એ પણ સારું નહીં. આ અજીત દાસ્તા છે. મેં કીધું કારણ કે એમાંય પાછા મોટા વકીલો રાખનારા માણસો છે ને, જેના લાયસન્સ એને રદ કર્યા છે. એમાં મુંબઈની કે રુસ્તમ એન્ડ કંપની, એ પણ દિગ્ગજ કંપની છે. તો એનો કેસ એમાં લડ્યા એટલે એના વકીલોએ ખેલ પાડ્યો, એટલે આવી બધી સિક્રેટ બધી વાતો આવી. પરંતુ આપને કહું, હા, કે જે કઈ સ્થિતિ છે તો પણ ભાઈ જે તુકારામજી છે એને એની મર્યાદામાં રહીને પણ પોતાનું મિશન અત્યારે ચાલુ જ રાખ્યું છે. ખાલી મુંબઈની નામી હોટેલ કે ક્લબ્સ નહીં, પછી તમારી જાણ ખાતર ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા, એમાં એને પણ એનું પણ લાયસન્સ સસ્પેન્ડ કર્યું. કેન્ટીનમાં જઈને દૂધ, પનીર, ખાદ્ય પદાર્થ મિલાવટ, આ જે કાંઈ છે આખા રાજ્યમાં સ્કૂલ જે હોય સ્કૂલની સામે ત્યાં જંક ફૂડ ન વેચાવા જોઈએ, નકલી દવા નહીં, નકલી ઘી નહીં, ખાદ્ય સામગ્રી નહીં, એક્સપાયરી ડેટના ઈંડા પણ વેચી ન શકો, સડેલો ખોરાક નહીં, પછી બદબૂદાર પ્રોટીન ન વેચી શકો, જોખમી દૂધ ન વેચી શકો. આનું ગુજરાતી બેન એવું છે કે બંધારણમાં જ્યારે તમને અધિકાર આપ્યા હોય ને ઈ પોસ્ટ ઉપર તમને મૂકવામાં આવે ને, ધારો કે વ્યક્તિ દેશને સમર્પિત રહે અથવા પોતાની પોસ્ટને સમર્પિત રહે તો શું કરિશ્મા કરી બતાવે, એનું જ્વલંત દ્રષ્ટાંત છે તુકારામ મુંડે. નહીતર એને બીજા અહીંયા આઈપીએસ ની ક્યાં તાણ છે આખા દેશમાં. પણ તમે જુઓ કેટલાક નામ સૌના ચહેરા ઉપર ચમકી રહ્યા છે. કેટલાક જ નામ કે જે નામથી આપણને લાગે ક્યાં બાત હે. આવા આવા લોકો પણ હોઈ શકે. હું આપને થોડાક એક્ઝામ્પલ્સ આપું તમને બેન. નહીતર આજની જ તમને દાખલે કહો, અધિકારીઓ શું ધારે તો કરી શકે ને શું ન કરી શકે. આજનો જ એક એક્ઝામ્પલ આપું તમને કે શિથિલ તંત્ર હોય તો કેવું થાય. આજના જ દિવ્ય ભાસ્કરમાં જસદણ પંથકમાં જે ખનીજ ખાણિયાઓ ઉપર રેડ પાડવામાં આવી, એ રેડ પાડી કોણે? રેપિડ રિસ્પોન્સ સેલે, આરઆર સેલે. હવે એનો અર્થ એ છે કે જે સ્થાનિક તંત્ર હતું તો બોગસ કે બોથડ હતું, એ તો એને ખબર ન હોય એવું ના હોય, પણ એ બધા આપણે જાણીએ છીએ આંખ મીચામણા કર્યા હોય. તો એમાં પકડાણા કોણ? ભારતીય જનતા પાર્ટીના રાજકોટ તાલુકાના પ્રમુખ, પાછા તેઓ શ્રી બોલો ભારત માતા કી જય, વંદે માતરમ. બીજું હું હવે ઈ પકડાણા અને તોય જસદણના પીઆઈ શું કે છે કે ભાઈ કાંઈ પણ ફરિયાદ બરિયાદ કરવી હોય ખાણ ખમીજ વાળા કરે, અમે નહીં. અમે તો ખાલી એને જે મશીનરી પકડી છે એ અમારા પોલીસ સ્ટેશનમાં મૂકી ગયા, અમે એની રખેવાળી કરશું. તમે જુઓ કેવું તંત્ર શિથિલ હોય તો શું થાય. અને પાછું ખાણ ખમીજના અધિકારી જે છે અંકિત ભટ્ટ, એને શું કીધું? ઈ કે આ બધું અમે તપાસ બપાસ કરીએ છીએ ને દંડ ફટકારશું. એટલે બોલો, એમ નહીં કે ભાઈ આ ખાણ ખનીજનો માફિયો છે ને એમાં ભારતીય જનતા પાર્ટીનો શાસક પક્ષનો હોવાથી તો ઓર ગંભીર બની જાય ને. તો એને ધડારૂપ સજા કરવી જોઈએ, બદલે દંડમાં શું ફેર પડે? આની આ કઈ પેલી બોણી તો એને કરી નહીં હોય. આની પેલા હજારો ખટારા ભરીને રેતી લઈ ગયા, તમે 5-50 હજાર દંડ આપો, શું ફેર પડે? સમજી લ્યો. પણ જો ખરાબ તંત્ર હોય તો કેવું, એનો આજનો જ નમૂનો છે. એટલે આપણી વાતની સાથે સુસંગત થાય એટલે આ વાત કરું છું. અને સારા અધિકારી હોય દેશમાં ને આપણા ગુજરાતમાં તો શું થઈ શકે?
આપણે બધા TN શેષાનનું નામ તો જાણીએ જ છીએ. ચૂંટણી પંચ જેવું તંત્ર છે ને એની પાસે આટલી વિશાળ સત્તા છે એ આપણને શેષાન પછી ખબર પડી. શું કામ? એ માણસે ચૂંટણી સુધારા એવા કરી બતાવ્યા કે જેનાથી દેશભરના લોકોને પોતાના મતની વેલ્યુની પણ ખબર પડી. આપણે ત્યાં ગુજરાતમાં તમને કહું, અત્યારે રાજકોટમાં મેયર તરીકે નેહલ શુક્લ ની વરણી થઈ. હવે આની પહેલા આપણે બધાએ મેયર તો અનેકો જોયા જ છે ને, પણ મેયર પાસે આટલા પાવર્સ છે અથવા તો આ રીતે જનતાની સેવા કરી શકાય એને અત્યારે હજી તો થોડાક દિવસ થયા છે. આમ જુઓ તો હનીમૂન પીરિયડ કહેવાય કે હજી તો સન્માન બન્માન થયા કરતા હોય. એને બદલે આવતા હવે તેણે જે કાર્યક્રમો શરૂ કરી દીધા, જાત તપાસથી માંડીને બધાના કેટલાક કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યા, કેટલાકના નવેસરથી વાતો કરી દીધી, સ્કૂલ વાન ઉપર જે કઈ હતું એની ઉપર એને ધોષ બોલાવી કે જે ગેરકાનૂની પાર્કિંગ ના ચાર્જ લેતા હતા અને ખોટે ખોટું પાર્કિંગ નો કોન્ટ્રાક્ટ ધરાવતા હતા એ બધાને રદ કર્યા. કેટલી કાર્યક્રમ એને કરી દીધા ટૂંક સમયમાં. હજી તો આખો કાર્યકાળ બાકી છે. તો અરવિંદભાઈ મણિયારના વખતના મેયર આપણને યાદ, આખા રાજકોટને યાદ છે અરવિંદભાઈ મણિયાર, એવા નેહલ શુક્લ. તો એવી જ રીતે તમને કહું કે આપણે ત્યાં આ ફૂડની તમે જે વાત કરો છો, તુકારામ મુંડે, તો અહીંયા રાજકોટ મહાપાલિકામાં છે ને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન આખું છે તંત્ર અને એના અધિકારીઓ છે. પણ શું થાય છે, રબડીની સેમ્પલ લીધા ને પેંડાના સેમ્પલ લીધા ને કેરીના રસના સેમ્પલ લીધા ને જે ઋતુ આવે એના સેમ્પલ લઈને પછી FSL માં મોકલાવી દઈએ. 2-4 મહિને ત્યાંથી રિપોર્ટ આવે અને 5-25 હજાર રૂપિયાનો દંડ થાય. બસ વાત પૂરી. પાછી ઈ તો ચાલુ ને ચાલુ, જે તે દુકાન તો ચાલુ ને ચાલુ, એટલે એને શું ફેર પડે? એટલે ઈ સંદર્ભે તમે જુઓ તો દેશમાં એમ લાગે કે કેટલાક લોકો કાનૂનનો મિસયુઝ કરે છે અને કેટલાક મેક્સિમમ યુઝ કરે છે. મેક્સિમમમાં આવે છે તુકારામ મુંડે, પછી મેં આપને કીધું ટીયાન શેષાન, પછી તમને કહું એક સંજીવ ચતુર્વેદી, એ જે મેક્સેસે એવોર્ડ વિજેતા છે, વિસલ બ્લોઅર કહેવાતા હતા, હરિયાણાના વન વિભાગના અને દિલ્હી એમ્સના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ એને કરી નાખ્યો. એક માણસ જે છે એને 1 ડઝનથી વધુ વખત એની બદલી, આ બદલી તો થયા જ કરે. એટલે તંત્રની ભીતરના લોકો પણ કેવા છે કે જે સારા માણસો છે એને ક્યાંય સ્થાયી રહેવા નથી દેતા. નહીતર આવાની કદર કરવી જોઈએ ને, પણ એને બદલે એને સતત બદલાવા કરે. પછી હું કહું, એક છે દુર્ગા શક્તિ નાગપાલ, ઉત્તર પ્રદેશના IAS છે. એને નદીમાંથી રેતી, જેમાં જસદણની મેં વાત કરી આપણે ત્યાં, એમ ન્યાય રેતી માફિયા હતા, એને રેતી ચોરતા એને કૌભાંડ આખું બહાર પાડ્યું. તો થયું શું ખબર? તંત્રએ ઓલા જે પકડાણા એને નહીં, જેને પકડ્યા એને સસ્પેન્ડ કરી દીધા. બોલો. એટલે એવું છે. કલ્પના કુમારી એક છે મણિપુરના 2009 ની બેચના ISA છે. એને સરકારી મદદ વિના, આમાં શું છે કેટલીક વખત તંત્ર ધારે તો શું કરી કે એનું આ ઉદાહરણ છે. સરકારને એક રોડ બનાવવો તો અંતરિયાળ ગામડામાં, તો સરકારી લીપાપોથી તો આપણે જાણીએ છીએ. તો આ કલ્પના કુમારી જે મણિપુરના 2009 ના બેચના ISS છે, એને શું કર્યું? કોઈને કાંઈ નહીં, પ્રજાનો સહયોગ લઈને એવી રીતે 50 કિલોમીટરનો રોડ એમને વગર સરકારી મહેનતે મદદે એને બનાવી દીધો. આ ત્યાંની વાત થઈ. ગુજરાતમાં તમને કેટલાક નામ કહું, રાહુલ શર્મા, GV વેંકટેશ્વર રાવ, S જગદીશન અને સુહાસ શુક્લા. આ બધા આપણે ત્યાંના જગદીશન વખતે રાજકોટના કલેક્ટર હતા ને મ્યુનિસિપલ કમિશનર હતા ને એની બદલી થઈ ત્યારે આંદોલન થયેલા, જનતાએ કીધેલું કે આને બદલાવો નહીં, આને રાખો, આંદોલન થયેલું આપણે બધા જાણીએ છીએ. તો ટૂંકમાં આવા બધા અધિકારીઓ છે જેની વારંવાર બદલીઓ કર્યા કરે, એ તંત્ર ભ્રષ્ટ. પણ આવા લોકોને પ્રોત્સાહિત કરે એ તંત્ર સારું. મહારાષ્ટ્રના જેની તમે ને મેં વાત કરી છે તુકારામ મુંડે, એમાં પણ આવું જ છે. મુંડેમાં એની બદલીઓ વારંવાર થઈ છે. હવે એમાં રાજકારણ પ્રવેશી ગયું છે અને જનતા પણ આવી ગયું છે. લોક અને તંત્ર બે સામસામ આવી ગયું છે. તુકારામ મુંડેના કિસ્સામાં લોકો એમ કે છે કે આને 3 વર્ષ સુધી રાખવા જોઈએ, બદલવા ન જોઈએ. જ્યારે કે અમુક લોબી જે છે, એ કઈ લોબી છે? આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ, ફાર્માસ્યુટિકલ લોબી જે છે ઈ, અને મિલાવટખોરો, આ બધાનું તીકડમ ભેગું થયું. એને કીધું આ તો આપણો કાળ છે, આને કાઢો કોઈ હિસાબે. એટલે આપની જાણ ખાતર શરદ પવાર જૂથ જે છે, NCP નું શરદ પવાર જૂથ, એના એક નેતા છે જીતેન્દ્ર આહવાડ કરીને, એને તો ત્યાં વિધાનસભામાં કીધું કે તુકારામ મુંડેને અહીંથી કોઈ પણ ભોગાડે બદલી થાય એના માટે થઈને આ આવી ત્રેખડ જે મેં કીધું માફિયાઓની સિન્ડિકેટ,
એણે 250 કરોડ રૂપિયાનું કાયદેસરની સોપારી આપી છે. હવે કોને આપી એ પાછું કીધું ને. આ બધા અધ્યાર બહુ રમે બુદ્ધિપૂર્વક. તમારી પાસે ફિગર છે, દેનારા કોણ છે એ ખબર છે, લેનારા કોણ છે એ કોઈ દી કહેતા નથી. એટલે આ રાજકારણ કહેવાય. એ પાછું જાહેર કરે પણ કેવું આમ અડધું અડધું. એટલે પછી હું કે જેણે સોપારી ધારો કે લીધી હોય તો એ ભાઈની હારે સમજી લે, ન લીધી હોય તો પછી આમાં જંગલ મેં મોર નાચા કિસને દેખા એના જેવું છે. પણ મહારાષ્ટ્ર સરકાર જે છે ખાસ કરીને અત્યારે એને જે એના મંત્રી છે ખાદ્ય ઉદ્યોગ ખાદ્ય વિભાગના મંત્રી નરહરી જીરવાલ, એણે કીધું છે કે ભાઈ અમે આની કોઈ કાળે અમે બદલી કરવાના મૂડમાં નથી. આનું કામ બહુ સારું છે એટલે એનું કામ અમે નિર્વિઘ્ને થાય એવી અમે કોઈ અડચણ કરશું નહીં. આમ આપની જાણ ખાતર તમે જે પ્રશ્ન કર્યો તે કે ભાઈ કેટલાક લોકોએ હાઈકોર્ટે પણ એની ટીકા કરી, બીજા કેટલાક લોકોએ ટીકા કરી, તેના વિશે શું કહેવાનું? બસ એટલું જ કહેવાનું કે જનતાએ આવા લોકોનો સહયોગ આપવો જોઈએ. આફ્ટર ઓલ તો પ્રજા જ હાઈકમાન્ડ હોય છે. જનતા આવા અધિકારીઓની ફેવર કરે તો તંત્રએ ઝૂકવું પડે. જી બેન. જી, આ સાથે સાહેબ હજુ એક વાત કે જ્યારે રાજકોટના મેયર છે એને પોતાનું પદ સંભાળ્યું ત્યારે એમને પણ એક વાત કરી હતી કે જે ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ થાય છે એ કાર્યને એને ક્યાંક ને ક્યાંક આતંકવાદી કાર્ય સાથે પણ સરખાવ્યું હતું. તો અત્યારે શું રાજકોટમાં જે ભેળસેળ થઈ રહી છે, અત્યારે ગુજરાત રાજ્યની અંદર ટૂંકમાં ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ થાય છે, જેનાથી લઈ અને બાળકોથી માંડી અને વડીલો સુધી, યુવાનોથી માંડી વડીલો સુધી, વૃદ્ધો સુધી તમામ વ્યક્તિઓને અસર કરે છે આ જે ખાદ્ય પદાર્થો છે એ. તો એ બધાની જે વાત છે એ બહાર લાવવામાં ક્યાંક ને ક્યાંક અટકાતા હોય અથવા તો એ કાર્યવાહી પૂરેપૂરી ન થતી હોય, એની પાછળનું આમ કારણ શું હોઈ શકે? જુઓ, એક તો પહેલામાં પહેલું કારણ તો રાજકારણ. આનાથી મોટું કોઈ કારણ છે જ નહીં. નંબર 1. નંબર 2, પછી બધા ટેકનિકલ ઇસ્યુઝ. ટેકનિકલ શું હોય? જેમ આમાં ભાઈમાં પણ એવું છે, તુકારામ મુંધેમાં થયું એવું અહીંયા જ થાય. કારણ કે કાગડા બધે કાળા હોય. કાશ્મીરમાં જાઓ ને તોય કાગડા તો કાળા જ હોય. શું કે છે કે અમારી પાસે મેઇન પાવર નથી. આ પહેલામાં પહેલું કારણ. જુઓ, તુકારામ મુંદેના કેસમાં શું છે, એનો જે વિભાગ જે છે એમાં 1300 લોકોની જરૂર છે. 1300 જરૂરિયાત છે 1300 લોકોની. અત્યારે છે કેટલા? એની પાસે 130 જેટલા અધિકારી કાર્યરત છે અને 194 જેટલા છે આ તપાસની એટલે બીજા ફિલ્ડ વર્કર જેવા છે. એટલે ટૂંકમાં 300 ની આળે ગાળે છે. આમ જુઓ તો 1300 ની જગ્યાએ 300. છતાંય નીતિ સારી છે, નિષ્ઠા સારી છે એટલે ત્યાં આખું મહારાષ્ટ્ર ધણધણે છે. એમ અહીંયા નેહલભાઈએ વાત કરી તો પણ તમારી જાણ ખાતર જાહેર ભલે ન થયું પણ ફૂડ્સ વાળા કહેશે ખરા કે ભાઈ અમારી પાસે સ્ટાફ ક્યાં છે. આ પહેલામાં પહેલું. મહારાષ્ટ્રમાં ન્યા પણ એવું થયું છે. અને આ છે ને બેન, આ એક બુદ્ધિપૂર્વકનું પ્લાનિંગ હોય. કારણ કે જેટલા લોકો મિલાવટખોરો જે છે એ મિલાવટખોરોની એક સિન્ડિકેટ હોય. એ લાગતા વળગતા વિભાગ સુધી એને દક્ષિણા પહોંચાડતા હોય. અને ઈ દક્ષિણા પહોંચાડતા એમ લાગે કે કોઈક સારો અધિકારી આવી ગયો એટલે ભીતરી બગાવત કરાવાય. ભીતરી બગાવત એટલે એના વિભાગમાં જ બગાવત થઈ જાય. તુકારામ મુદ્દેના કેસમાં પણ એવું જ છે. ત્યાંના જે લોકો જે છે 29 જેટલા અધિકારીઓએ અને કર્મચારીઓએ સહી કરી અને એના મંત્રી જે છે ખાદ્ય વિભાગના મંત્રી એને પત્ર લખ્યો કાયદેસર કે ભાઈ આ ભાઈ તો પાગલની જેમ કામ કરે છે. તુકારામ મુંધે આને ઊંધે કાંધ પડીને અને એની પાસે તો જે હોય તે અમને એ લોકો હેરાન કરે છે. કારણ કે પ્રયોગશાળા કે લેબોરેટરીમાં એ તો બે શિફ્ટ ચલાવે છે એમ કે બોલો. અને અચાનક શિફ્ટ બદલાવી નાખે બે શિફ્ટમાં કામ કરવું પડે છે. સવારે 9 થી રાતના 2 સુધી કામ કરવું પડે છે. શનિ રવિ જાહેર રજા હોય તો અમારે તો આવવું જ પડે છે. એટલે કર્મચારીની પણ જરૂર છે, ટેકનિશિયન માર્ગદર્શનની જરૂર છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ અમારી પાસે જોઈએ એવું નથી. એટલે તમે એમ કે કઈક આમાં સમજો મંત્રીને કે આ ભાઈને કયો જરાક ટાઢા રહીએ. અને તમે જુઓ આને આ અધિકારીઓએ કેવો ખેલ નાખ્યો. આપણને ખબર ન હોય કે આવા બધા સ્ટાન્ડર્ડ જે છે એનું પણ કઈ નોંધ હશે. એ બધા અધિકારીઓ મહારાષ્ટ્રના ખાદ્યાન્ન મંત્રીને લખ્યું કે આ લોકોએ ભારતીય ઔષધ સંહિતા જેને આઈપી કહેવામાં આવે છે, બ્રિટિશ ફાર્મોકોપિયા જેને બીપી કહેવામાં આવે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ ફાર્મોફોબિયા યુએસપી એમ કે આ જે ત્રણેય
જે છે એના માપદંડ પ્રમાણે અમારે અહીંયા આવું કાંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, માટે આ ભાઈને તમે કયો તુકારામને કે હળવારીએ. હવે તમે વિચાર કરો, મેં જે ત્રણેય નામ લીધા એ આપણા ભારતમાં, હું ગુજરાતમાં ગમે એને પૂછો આખા કે આવું કઈ હોય છે, માપદંડ હોય છે તો એનું પાલન થાય છે, હરામ બરોબર ખબર હોય તો. એટલે આ ભારતીયનું પાલન કરો તો બહુ થઈ ગયું. તમે એમાં બ્રિટિશ ને યુએસએ ત્યાં સુધી ક્યાં પહોંચવાની જરૂર છે? પણ હવે નાચ ન જાણે આંગણ ટેડા, મારે કામ નથી કરવું તેને શું છે, એટલે એને આવા બધા બાના કાઢ્યા કે જુઓ આ પ્રકારના માપદંડો હોય છે તો અમે કામગીરી કરી શકીએ. આવું આપણી પાસે નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નથી મેન પાવર, નથી ટેકનિકલ નોલેજ, નથી તપાસનીસ અધિકારીની વ્યવસ્થા. તો આ ભાઈ ધુરંધરભાઈ જે છે એને તુકારામભાઈને કયો જાળવા રહીએ. હવે આવી સિસ્ટમ થી એને પાડવાની કોશિશ કરી, જેમ અહીંયા નેહલ શુક્લ એ પણ જાહેરાત કરી, તો ત્યાં પણ આ જ સ્થિતિ છે, ખાલી બહાર નથી આવ્યું. કારણ કે અહીંયા તો ગુજરાતમાં તો એવું છે ને, અહીં તો કોઈ પણ હિસાબે ઢાકો ઢુંબમાં વહેલું માને અને પરંપરાગત પરિસ્થિતિમાં માને. દેશમાં 2-3 ચૂંટણી થઈ તો આવ્યું ને એક ફૂલ દો કાંટે, 2 ઠેકાણે હારી ગયા ને. આપણે તો પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી જ ગઈ ને, બરાબર. અને તોય પાછા છાજ્યા લેનારા બધા જ લોકો આગળ કહે છે તમે ભાજપની પ્રશંસા કરો. હું તમને કહું, કા તમને જો વાંધો વધતો તો કા તમે કઈ દેખાડતા નથી? એટલે અહીંયા એક રસ વાળી વાતાવરણ છે. એટલે નેહલ શુક્લને પણ એને કહી તો દીધું, અને એની નિષ્ઠામાં ભલે કઈ ખામી હોય કે ન હોય, પણ આ લોકો ટેકનિકલ ઇસ્યુ ઉભા કરે ને એમાં કોઈ પણ માણસ લાચાર થઈ જાય. હવે એમ કે સાહેબ તમે કહો છો કે આટલા આટલા તપાસ કરો રેકડીઓના ને મોલના ને તમે રેસ્ટોરાં ને ફલાણું, પણ આપણી પાસે મેન પાવર ક્યાં? મેન પાવર પછી આપણે ટેકનિકલ એટલું ક્યાં? ટેકનિકલ હોય તો લેબના રિપોર્ટ ક્યાં? હવે આવું બધું ડખો છે એટલે શું કરવું? એટલે હવે ઈ વાત એવી છે કે કોઈ માણસને 10 હાથ તો નથી, એટલે નેહલભાઈએ પણ સમજવું પડે, કારણ કે લોચો તો છે. એટલે તમને કહું છું કે લોકો બાના કાઢી બુદ્ધિપૂર્વક અને આવો ખેલ પાડીને જે કઈ માણસની નિષ્ઠા સારી હોય, નેહલભાઈની હોય કે બીજા કોઈની હોય, તો એ નિષ્ઠા પર થોડુંક પાણી ફેરવે. શું કામ? આ બધી સિન્ડિકેટો અને બુદ્ધિપૂર્વક કે તમે જો પોલિટિકલી અથવા બીજી કોઈ રીતે કરશો તો નેહલભાઈ હીરો થઈ જાય, જે રીતે તુકારામભાઈ થયા એમ ઈ હીરો થાય. એના કરતા કામ કરો, એને એના ને એના જ કારણોથી એને હેરાન કરી નાખો કે ભાઈ મેન પાવર જ નથી, હાલો અમારી પાસે દાન જ છે, આમ ને તેમ. પણ માણસો ક્યાં? હવે એનું શું કરી લેવું? રાતોરાત કઈ ભરતી થાય નહીં, રાતોરાત કોઈ વ્યવસ્થા થાય નહીં. એટલે તમારી જાણ ખાતર આને કહેવાય ભીતરી બગાવત. મેં જે શરૂઆતમાં શબ્દ વાપર્યો નહીં કે જે લોકો મિલાવટખોરો છે, જે લોકો આવા બધા ડ્રગ્સ એડિક્ટ વાળા જે છે, ઘુસાડવા વાળા, જે લોકો દેશને તબાહ કરી નાખવા માંગે છે, યુવા ધનથી માંડીને બધાને, તો એ બધાની એક સિન્ડિકેટ હોય છે. કરોડો રૂપિયા આવી રીતે કાળા કરીને કરતા હોય છે. હમણાં એક દૂધનું ટેન્કર પકડાણું હતું, તમને ખબર હોય તો. દૂધનું ટેન્કર આખું બોગસ છે, બોગસ. એક પણ ગાય નતું, આખું ટેન્કર ભરીને દૂધ રોજ ડેરીમાં નાખતો. તમે વિચાર તો કરો. તમે અત્યારે બેન ઘરે ઘરે જે કેન્સર ને ઇત્યાદિ રોગો છે એ શું કામ થાય છે? આપણને એમ લાગે ડોક્ટર આપણને કે તાજા ફળ ખાવા, પણ ફળમાં પાછું કેન્સર હોય. એનું શું? ઇન્જેક્શન થી પકાવેલા ફળ હોય તો એ તો કેન્સર જ નોતરે. તો આપણે દુનિયાભરની હેલ્થ જે લોકો છે અત્યારે બધા કે બધા આરોગ્ય માટે બહુ સજાગ થઈ ગયા, હેલ્થ કોન્શિયસ કે છે. એ હેલ્થ કોન્શિયસ થયા પણ એનું પાસે તમને તાજું અથવા તો પ્રોટીન યુક્ત એવા ખોરાકથી માંડીને બધું મળવું તો જોઈએ ને. એ નથી મળતું. એટલે અને નથી મળતું એનું કારણ મેં કીધું આ સિન્ડિકેટ છે. એટલે આપણે તુકારામ મુંડે હોય કે નેહલ શુક્લ હોય કે એની નાની મોટી વાતને આપણે પ્રશંસા તો કરીએ, પણ મેળ નથી પડતો. શું કામ? એક વાત દરેકે એમ પણ બેન સમજવી જોઈએ, આપણે મોટા ભાગે સરકારી તંત્ર અથવા સરકાર એને બહુ આલોચના કરતા હોઈએ. કાંઈ પણ થાય તંત્ર ધ્યાન નથી આપતું, તંત્ર ધ્યાન નથી આપતું. મને તમે વિચાર કરો કે તમારા કે મારા ઘરે દૂધ દેવા જે આવતો હોય માણસ, આપણે પૂરતા પૈસા તો આપીએ જ છીએ. ઈ જે માગે એ ટૂંકમાં કોઈ દિવસ ઓછા તો કરતા નથી. તો ભલામણ તમને દૂધ દેનારાને એમ કેમ નથી થતું કે ભાઈ આને કમસે કમ દૂધ તો આપીએ, જે દૂધના પૈસા આપે છે ને એને બદલે એમાંય મમરા ને એમાંય સોડાએસ ને એમાંય રાસાયણિક ખાતર ને એવું નાખીને આપણને ડોઈને દૂધ દઈ જાય છે. કેન્સર ન થાય શું થાય? તો દાનત તો આપણી ખોરા ટોપરા જેવી છે ને આપણી. એટલે જે કોઈ મિલાવટ કરે છે એ નહીં. દરેકને એમ છે કે મને પૈસા મળે, બાજુવાળાનું જે થવું એ થાય. તો પછી તમને એમ હોય તો બીજાને એવું જ હોય ને. એક સાધુએ કીધું કે આ અવેડો આખો છે ને દૂધથી ભરી દો. બધા આખા ગામને કીધું એક એક લોટી દૂધ નાખો એટલે અવેડો આખો દૂધથી ભરાઈ જાય, અથવા હોજ ચાલો ને દૂધથી ભરાઈ જાય. તો બધાને શું થયું કે બધા દૂધ તો નાખવાના જ છે. તો આપણે એક ટબુડી પાણી નાખી દઈએ ત્યાં ક્યાં દેખાવાનું છે? સવારે થયું તો પાણીથી જ છલકાઈ ગયો.
એટલે આખા ગામની દાનત ખોરાક ટોપરા જેવી છે, એનો અર્થ એમ થયો. એમ આપણે ત્યાં નાગરિકો હંમેશા તંત્રથી માંડીને સરકારને ભલે આલોચના કરવા પાત્ર છે એટલે કરીએ ભલે, પણ આપણી ખુદની દાનત કેવી? આ બધા જે ફળ ફળાદી કે શાકભાજી વેચે છે કે અનાજમાં મિલાવટ કરે છે, ખોરાકમાં મિલાવટ કરે છે, એને એમ નહીં થતું હોય કે ભાઈ આપણને પૈસા જ્યારે લોકો આપે છે તો ખરાબ આપીને એનું જીવન શું કામ આપણે જોખમમાં નાખવું? શા માટે આપણે સેન્દ્રિય ખાતરથી પકવેલા શાકભાજી ન આપવા, જેને ઓર્ગેનિક કહેવાય છે? શું કામ આ હેરાન કરવું જોઈએ? પણ નહીં, બધાની દાનત ખોરા ટોપરા જેવી છે કે હું પૈસા રળી લઉં, બીજાનું જે થવું થાય. એટલે આમાં એક નેહલ શુક્લ કે તુકારામ સિંધે જેવા મૂંઢે જેવા છે ને, એ ટૂંકા પડે. પણ આપણે એની સરાહના કરવી પડે કે ક્યાંક આપણે કહેવાય ને કે ભાઈ કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. આવા કોઈક સારા અધિકારી કઈક કામ કરવા માંડે, દાનત દાખવે, તો જનતાએ ભરપૂર સહયોગ આપવો જોઈએ. તો આ નાનું કે ટાચા સાધનો હોય એ પણ એમાં જે છે એ નડે નહીં. જેમ અત્યારે આપણને જાણીએ છીએ રજનીશ રાય થી માંડીને બધા જે કામ કરે જ છે ને, હવે અહીંયા બાકી પેલા તો એ જે અલગ વિભાગમાં હતા તો એને કેટલે ઠેકાણે દરોડા પડ્યા, જુનાગઢ થી માંડીને પોરબંદર સુધીના એ બધામાં દરોડા પાડતા હતા. એને કા વિગત મળી જાય, અને સ્થાનિક લોકો અંધારામાં કોઈ નથી હોતું, એ ગંધારામાં હોય છે, ભ્રષ્ટાચારના ગંધારામાં, અંધારામાં નથી હોતા. પછી ઉલ્લુ બનાવે, ઓહો અમને ખબર નહીં. મૂળ તો જ્યાંથી આ લોકો દરોડા પડે આવું કૌભાંડ પકડાય એના સ્થાનિક અધિકારીઓને સસ્પેન્ડ ને ડિસમિસ કરવા જોઈએ. આપણે ત્યાં સતીશ વર્મા, તમે વિચાર કરો, સતીશ વર્મા જેનું અહીંયા નામ છે ગુજરાતમાં, રાજકોટના ડીસીપી રહી ચુક્યા છે, એ સતીશ વર્માને પણ છેલ્લે નિવૃત્તિના થોડાક દિવસ અગાઉ ડિસમિસ કરવામાં આવ્યા. બોલો, ડિસમિસ! એટલે પ્રમાણિકતા જે છે એનું આમ આ લોકોએ ગુમાવવું તો બહુ પડે. જેમ તુકારામના કેસમાં બન્યું છે, એમને ઓલા અશોક ખેમકાના ઓલામાં કે ભયંકર બદલીઓ થયા કરે ને આવું બધું થતું રહે છે. પણ હવે છે તો છે, એટલે જ આ ટમટમિયા દીવા જેવા છે એને આપણે સરાહના કરવી જોઈએ. જનતા, એકમાત્ર વાત એ છે કે જનતા આવા સારા અધિકારીઓની ઓલી કરે તો બહુ સારું કામ થઈ જાય. જી બેન. જી જી સાહેબ, આપણે જે પ્રમાણે વાત કરી કે અધિકારીઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક ધગસથી કામ કરવું છે, પણ એનું મોટું કારણ છે ક્યાંક ને ક્યાંક રાજકારણ નડી જાય છે, અને બીજા ઘણા પરિબળો છે કે જે બધી બાજુથી ક્યાંક ને ક્યાંક એક બબલ બનાવી દે છે, અને અધિકારીઓ એમાં ને એમાં ફસાયેલા રહે છે, જેથી કરીને એ પૂરતું પોતાનું એફર્ટ્સ આપી નથી શકતા, પોતાનો જે કામ કરવાની નીતિ છે એ ક્યાંક ને ક્યાંક નથી દેખાડી શકતા. એટલે એ વાત આપણે એની સાથે સહમત છીએ કે ખરેખર અધિકારીઓ છે, જો બધા અધિકારીઓ છે એ ઈમાનદારીથી કામ કરવા માંડશે તો ક્યાંક ને ક્યાંક એ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવશે, ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ ઘરે બેસવાનો વારો આવશે, એવું પણ થઈ શકે છે. અને હકીકતમાં તુકારામ જેવા ઓફિસરની પૂરા ભારતની અંદર દરેક રાજ્યમાં જરૂર છે, જેથી કરીને લોકોની જે જીવન છે, લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર આવે, લોકોની જે પરિસ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક બદલાય. તો આ બાબતમાં પૂરેપૂરા સમગ્ર બાબતમાં આપણી સાથે વાતચીત કરી અને આપણા મંતવ્યો પરથી સર આજે લોકોને પણ ઘણું જાણવા મળ્યું છે, લોકોને પણ ઘણી મનમાં જે સવાલો હતા એ પણ ક્યાંક ને ક્યાંક હવે ક્લિયર થયા છે. તો સર, સ્વરાજમાં જોડાય અને લોકો સાથે સીધી વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્કાર બેન. નમસ્કાર સર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.